સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકોનો સંબંધ પ્રાપ્ત કર્યો હતો. હવે આ સંબંધને ચકાસણી કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી 2x² - 8x + 6 ના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે બહુપદી આપેલ છે 2x² - 8x + 6. આપણે આ બહુપદીના શૂન્યો શોધશું અને બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં દ્વિઘાત બહુપદી P of x બરાબર દ્વિઘાત બહુપદી P of x બરાબર 2x² - 8x + 6. દ્વિઘાત બહુપદી 2x² - 8x + 6. આપણે આ બહુપદીના શૂન્યો શોધવાના છે. તો P of x ના શૂન્યો શોધવા માટે P of x બરાબર 0 લેતા શૂન્ય શોધવા છે. તો P of x નું મૂલ્ય 0 લઈ અને આપણે શૂન્ય શોધવા પ્રયત્ન કરીએ. શૂન્ય શોધવા માટે આપણે મધ્યમ પદનું વિભાજન રીતનો ઉપયોગ કરીએ. તો P of x બરાબર 0 છે. તો P of x શું છે? તો માટે 2x² - 8x + 6 બરાબર 0. હવે પ્રથમ પદ છે 2x² અને અંતિમ પદ છે 6. આ બંને પદોનો આપણે ગુણાકાર લઈએ તો આપણે જવાબ મળશે 2 × 6 = 12x². આપણે 12x² અવયવ લેશું કે જેથી બંને અવયવનો સરવાળો થાય -8 થાય. તો 12x² બે આપણે અવયવ લઈએ કે જેથી તેનો સરવાળો -8 થાય. તો સૌપ્રથમ 2x અને 6x. 2 × 6 = 12 અને x × x = x². ઉપરાંત 2 અને 6 8x. તો 8x મળી જાય છે આપણે. પણ આપણે 8x ઋણ જોઈએ છે. તો બંને 2x અને 6x અવયવોને આપણે ઋણ નિશાની આપીએ તો -2x અને -6x. આ રીતે બે અવયવ પડશે જેનો સરવાળો -2x - 6x એટલે કે -8x થાય. તો મધ્યમ પદને આપણે બે પદોમાં વિભાજિત કર્યું. -8x ના બે અવયવ પડ્યા, -2x અને -6x. આમ વિભાજન કરીને આપણે આગળ વધીએ. તો લખીએ. માટે પ્રથમ પદ છે 2x². પ્રથમ અવયવ મળ્યો છે આપણે -2x. -2x. પછી -6x અને પછી +6 બરાબર 0. આ રીતે આગળ વધીએ. તો માટે હવે જે પ્રથમ બે પદો છે એમાંથી આપણે સામાન્ય લઈ શકીએ 2x. 2x છે એ બંને પદોમાં પ્રાપ્ત થાય છે. જો 2x ને સામાન્ય લઈએ આપણે તો કાઉન્સમાં વધશે. અહીંથી x બે વખત છે, એક વખત x લઈ લીધો અને 2 લીધો તો માત્ર x વધશે.
2x લઈ લીધા છે તો વધશે 1. આ રીતે સામાન્ય મળશે 2x, કૌંસમાં બચશે x માઇનસ 1. અન્ય બે પદોમાં સામાન્ય લઈએ આપણે તો એમાંથી સામાન્ય મળશે -6 સામાન્ય લઈએ આપણે તો -6 નીકળી ગયા તો મળશે x અને -6 કોમન નીકળ્યા અહીં +6 છે એટલે -1 મળશે બરાબર 0. હવે બે પદ મળ્યા છે, માઇનસની પહેલાંનું એક પદ અને માઇનસ પછીનું એક પદ. બંને પદમાં કૌંસમાં x માઇનસ 1 સામાન્ય છે તો x માઇનસ 1 સામાન્ય લઈ લઈએ આપણે x માઇનસ 1 તો કૌંસમાં મળશે આપણે પ્રથમ પદમાંથી x માઇનસ 1 લઈ લઈએ તો મળશે 2x, જ્યારે બીજા પદમાંથી મળશે -6 બરાબર 0. આ રીતે બે અવયવ પ્રાપ્ત થાય છે, x માઇનસ 1 અને 2x માઇનસ 6. તો માટે લખી શકીએ આપણે કોઈ પણ એક અવયવ તો શૂન્ય હોય જ, -1 બરાબર 0 અથવા 2x માઇનસ 6 બરાબર 0. તો માટે એકની જમણી બાજુ લઈ જાય તો x બરાબર -1 થઈ જશે +1 અથવા 2x માઇનસ 6 જમણી બાજુ લઈ જાય તો +6. માટે x બરાબર 1 અથવા સમીકરણ 2 થી ભાંગી દે તો 2 નીકળી જશે, x બરાબર 2 તેરી 6. આ રીતે બે અવયવ મળશે, x બરાબર 1 અથવા x બરાબર 3. તો આમ p ઓફ x બરાબર 2x² માઇનસ 8x પ્લસ 6 શૂન્ય 1 અને 3 છે. બે શૂન્ય પ્રાપ્ત થાય છે, એક 1 અને બીજું 3. હવે આ શૂન્યો અને તેના સહગુણક વચ્ચે આપણે સંબંધ ચકાસવા માટે કરશું બંને શૂન્યોનો સરવાળો. તો હવે શૂન્યોનો સરવાળો બરાબર બે શૂન્ય મળે છે 1 અને 3. તો આપણે 1 અને 3નો સરવાળો કરીએ તો મળશે આપણે 3 ને 1 4. હવે આપણે ખ્યાલ છે કે છેદમાં x વર્ગનો સહગુણક મળશે 2 મળશે, એટલે આ સમીકરણ આપણે પદને અંશ અને છેદમાં 2 વડે ગુણી દઈએ તો મળશે આપણે 4 દુ 8 છેદમાં 2. હવે સૂત્રમાં માઇનસ નિશાની હોવાથી આપણે માઇનસ માઇનસ પ્લસ એવી બે નિશાની મૂકી દઈએ તો મળશે માઇનસ. હવે આપણે બહુપદી જો પર નજર કરીએ તો -8 -8 શું છે તો -8 છે એ x નો સહગુણક છે, તો ઉપર લખશું આપણે x નો સહગુણક અને જ્યારે 2 છે એ x વર્ગનો સહગુણક છે તો લખશું x વર્ગનો સહગુણક. હવે તેમજ શૂન્યોનો ગુણાકાર. હવે બંને શૂન્યોનો આપણે ગુણાકાર લઈએ તો 1 ગુણ્યા 3 તો 3 એકુ 3. ફરી પાછું 3 એને આપણે અંશ અને છેદમાં 2 વડે ગુણાવી દઈએ તો અંશમાં મળશે 3 દુ 6 છેદમાં મળશે 2. તો આપણે ખબર છે કે 6 છે એ અચળ પદ છે, 6 છે એ અચળ પદ છે, જ્યારે 2 છે એ x વર્ગનો સહગુણક છે તો x વર્ગનો તો આ રીતે આપણે આપેલી બહુપદીના અવયવ લઈ અને તેના શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર વિશે સંબંધ પ્રાપ્ત કરી શકીએ છીએ. આભાર.